આજે આપણે બનાવીશું પૌવા ચેવડો. એ ખૂબ હેલ્ધી બનીને તૈયાર થશે. જય શ્રી કૃષ્ણ બધાને, સ્વાગત છે તમારું મારા કિચનમાં. પૌવા ચેવડો બનાવવા માટે આપણે પૌવા લઈ લીધા છે. તમારે જે પ્રમાણે બનાવવો એ પ્રમાણે પૌવા લઈ લેવાના. હું અહીંયા વધારે પ્રમાણમાં બનાવી રહી છું બાળકો માટે. તો પેન ગરમ કરવા મૂકીને ધીમા ગેસે આપણે શેકવાના છે. જ્યાં સુધી પૌવા એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકીશું. તો લગાતાર ધીમા ગેસે આપણે પકાવીશું અહીંયા. તો પૌવા આપણે ફૂટી રહ્યા છે થોડાક અહીંયા, તો હજી પણ શેકવાના છે અહીંયા. તો પૌવા મસ્ત મજાના શેકાઈ ગયા છે અને આપણે નીકાળી લીધા છે. બીજા પણ પૌવા આપણે એને શેકી લઈશું. ઘરે આપણે આ નાસ્તો બનાવીએ તો ખૂબ ઓછા ખર્ચામાં સરસ મજાનો હેલ્ધી અને ચોખ્ખો નાસ્તો બનીને તૈયાર થાય છે. તો બહારનું લાવવાનું અવોઇડ કરવું, ઘરે જ બનાવો. તો પૌવા આપણા બંને શેકાઈ ગયા છે અહીંયા. તો આપણે હવે એને મસાલો બનાવીશું અને ફ્રાય કરીશું. મસાલા માટે મેં જરૂર પ્રમાણે અહીંયા ઓઇલ એડ કર્યું છે. તમે જે પ્રમાણે બનાવવાના હોય એ પ્રમાણે ઓઇલ એડ કરી લેવાનું. ઓઇલ ગરમ થાય એટલે આપણે જીરું એડ કરીશું. જીરું ક્રેકલ થાય પછી આપણે અહીંયા તલ એડ કરીશું. મેં અહીંયા 1/4 કપ તલ લીધા છે. 3 થી 4 લીલા મરચાં લીધા છે. બાળકો માટે બનાવતા હોય તો વધારે તીખા મરચાં એડ નહીં કરવાના. મારા મરચાં અહીંયા તીખા નથી. 2 થી 3 મેં લાલ સૂકા મરચાં એડ કર્યા છે. 1/3 કપ મેં સિંગદાણા લીધા છે અને 2 કપ મિક્સ બધું ફ્રૂટ લીધું છે. મેં અહીંયા ડ્રાય ફ્રૂટ લીધું છે. કિસમિસ લીધી છે મેં 1/3 કપ અહીંયા, અને સૂકું ટોપરું 1 કાસલી મેં લીધી છે. બધી જ વસ્તુને મિક્સ કરવાની છે આપણે અહીંયા. 1 મોટી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી લાલ સૂકું મરચું અને કડી પત્તા 1 મુઠ્ઠી લીધા છે મેં અહીંયા. બધી જ વસ્તુને આપણે આ પ્રોસેસ આપણે ધીમા ગેસે કરવાની છે, જેથી કરીને આપણા મસાલા પણ ના બળી જાય અને આપણા ડ્રાય ફ્રૂટ જે એડ કર્યા છે એ પણ બળવા ના જોઈએ. તો આખી આપણા ચેવડાની પ્રોસેસ છે એકદમ ધીમા ગેસે જ કરવાની છે, જેથી કરીને ચેવડો એકદમ ટેસ્ટી બને. તો મસાલાને આપણે ધીમા ગેસે શેકવાનો છે અહીંયા. અહીંયા તમારે કોઈ વસ્તુ પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, અને કોઈ વસ્તુ તમને વધારે પડતી પસંદ હોય એ વધારે પણ એડ કરી શકો છો. તો હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ આપણે પૌવામાં એડ કરી દેવાનો છે. તો પૌવામાં એડ કર્યા પછી મસાલાને પૌવા સાથે મિક્સ કરવાનો છે અને હળવા હાથે આપણે ઉલટ કરીને મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો પૌવા ચેવડાને આપણે મિક્સ કરીને તૈયાર કરી લીધો છે. એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે. આને તમારે વધારે ટેસ્ટી બનાવવો હોય તો તમે લીંબુના ફૂલ અડધી ચમચી અને 2 થી 3 ચમચી ખાંડ એને દળી લેવાનો, પાવડર બનાવી લેવાનો અને એડ કરી દેવાનો. એકદમ બજાર જેવો ટેસ્ટ આવશે તમને અહીંયા. પણ મેં અહીંયા ચેવડો હેલ્ધી બનાવ્યો છે, એના માટે હું અહીંયા લીંબુના ફૂલ યુઝ નહીં કરું. એના કારણે ખૂબ સારા નુકસાન હોય છે બહુ બધા. તો મેં અહીંયા ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે અને મિશ્રી એડ કરી છે. ખાંડની જગ્યાએ મેં મિશ્રીનો ઉપયોગ કર્યો છે અને લીંબુના ફૂલની જગ્યાએ મેં અહીંયા ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે. તમે તમારા મનપસંદ પ્રમાણે જે એડ કરવું હોય એ કરી શકો છો. તો પૌવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને શેર પણ કરી દેજો. તો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો પૌવા ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. નાના મોટા બધા જ ખાઈ શકે. નાની મોટી ભૂખ હોય તો ખાઈ શકો. ને ઘરનું બનાવેલું છે એટલે હેલ્ધી છે. તો મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.